ઉત્તર ગુજરાતમાં પણ નવા વર્ષની થઈ ધામધૂમથી ઉજવણી। બનાસકાંઠા જિલ્લા પાલનપુરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। બનાસ ડેરીમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ડેરીના ડિરેક્ટરો, પશુપાલકો, સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો બનાસ ડેરી પર પહોંચ્યા હતા, જ્યાં તમામ લોકોને શંકરભાઈ ચૌધરીએ નવા વર્ષની શુભકામના પાઠવી। વલસાડ જિલ્લામાં નવા વર્ષની થઈ ધામધૂમથી ઉજવણી। કપરાડા અને ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં ઘોર નૃત્ય કરીને નવા વર્ષને વધાવવામાં આવ્યું। કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના ઘર પર મેળા જેવો માહોલ જામ્યો। જીતુભાઈ ચૌધરીના ઘરે ઘેરૈયા ટોળકી પહોંચીને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી। કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં નવા પાકની ખુશીમાં આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે। આ વિસ્તારોમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે અને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે। મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળમાં યથાવત રહેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈનો સ્નેહ મિલન કાર્યક્રમ। વાપીના જનસંપર્ક કાર્યાલય ભાજપના સ્થાનિક અગ્રણીઓ, નેતાઓ, કાર્યકર્તાઓએ નાણામંત્રી કનુભાઈ દેસાઈને નવા વર્ષની શુભેચ્છા પાઠવી। સાથે જ પોતે સરકાર અને ભાજપ કાર્યકર્તાઓ સાથે મળીને લોકોની સુખાકારી માટે સેવા કરવાનો સંકલ્પ પણ લીધો। છોટાઉદેપુરમાં સાંસદ જશુભાઈ રાઠવાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ। હર ઘર સ્વદેશીની થીમ પર યોજાયેલા આ કાર્યક્રમમાં એક પેડ માં કે નામ અને પીએમ મોદીની રંગોળી દોરવામાં આવી। તો સાંસદ જશુભાઈ રાઠવાએ દેશ અને રાજ્યના નાગરિકોને નવા વર્ષની શુભકામના પાઠવી। સુરેન્દ્રનગરના વઢવાણમાં ધારાસભ્ય જગદીશ મકવાણાના નિવાસસ્થાને યોજાયો સ્નેહ મિલન કાર્યક્રમ। સ્વદેશી વસ્તુ અપનાવવાના સંદેશની સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ, રાજકીય અને બિન રાજકીય લોકો સાથે મળી જગદીશ મકવાણાએ નવા વર્ષની શુભકામના પાઠવી।